નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજે આપણે પીએમ કિસાનમાં એક નવો પ્રોબ્લેમ જોવા મળે છે, જે આપણે પીએમ કિસાનનું સ્ટેટસ ચેક કરવામાં મોટો પ્રોબ્લેમ હોઈ શકે છે. તો મિત્રો, વિડીયો પર બન્યા રહેજો. ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કોઈ પણ વિડીયો અપલોડ કરો તો તમને સૌથી પહેલાં જોવા મળે. તો મિત્રો, અહીંયા આપણે સૌપ્રથમ આપણે પીએમ કિસાનની વેબસાઇટને અહીંયા ઓપન કરવાની રહેશે. તો મિત્રો, શું પ્રોબ્લેમ આવે છે, કેટલા ખેડૂતોને આવે છે, તો મિત્રો તમે જોઈ શકો છો. તેનું સોલ્યુશન પણ તમને આ વિડીયોમાંથી મળી રહેશે. તો મિત્રો, સૌપ્રથમ આપણે પીએમ કિસાનની વેબસાઇટને ઓપન કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, આપણે નીચે થોડા સ્ક્રોલ કરીશું એટલે આપણે અહીંયા એક ઓપ્શન જોવા મળશે, તમારી સ્થિતિ જાણો, અને તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અહીંયા તમારે પોતાનો નોંધણી નંબર દાખલ કરવાનો રહેશે. તમારી પાસે નોંધણી નંબર ન હોય તો નીચે ઉપર જે ઓપ્શન આપેલું છે આ જગ્યા ઉપર, તેના ઉપર ક્લિક કરી ત્યાંથી તમારો નોંધણી નંબર લઈ શકો છો. મિત્રો, અહીંયા આપણે બધી પ્રોસેસ કરીને અહીંયા બતાવી દઉં કે તમને નોંધણી નંબર ક્યાંથી લઈ શકશો. તો મિત્રો, અહીંયા આપણે તમારો જે પીએમ કિસાનમાં રજિસ્ટર મોબાઈલ નંબર છે તેને આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી કેપ્ચા કોડ ભરીને ગેટ મોર ઉપર ક્લિક કરવાનું રહેશે. ગેટ મોર ઉપર ઓકે આપશો એટલે પીએમ કિસાન તરફથી આપણને એક ઓટીપી જોવા મળશે. જે મોબાઈલ તમારે પીએમ કિસાનમાં રજિસ્ટર નંબર હશે તેના ઉપર એક ઓટીપી જોવા મળશે. તેને અહીંયા આપણે ઓટીપીનું જે ઓપ્શન છે ત્યાં ઉપર દાખલ કરીને તમે વિગતો મેળવો, તેના ઉપર ક્લિક કરશો એટલે આપણો જે પીએમ કિસાનનો રજિસ્ટર નંબર છે તમને ત્યાંથી મળી જશે. મિત્રો, ઓટીપી નાખશો એટલે નીચે આપણો જે નોંધણી નંબર છે તે જોવા મળશે ને, ખેડૂતનું નામનો જોવા મળશે. તો મિત્રો, અહીંયાથી તમે થોડી વાર જે આપણો રજિસ્ટર નંબર છે તેના ઉપર ક્લિક કરી રાખશો એટલે અહીંયાથી આપણો રજિસ્ટર નંબર ત્યાંથી કોપી થઈ જશે. તેના પછી આપણે મિત્રો બેક પાછા જવાનું રહેશે. મિત્રો, પાછા જવા પછી અહીંયાથી આપણો નોંધણી નંબર એન્ટર કરવાનો રહેશે ને, કેપ્ચા કોડ એ એન્ટર કરવાના રહેશે. તો મિત્રો, અહીંયા આપણે એન્ટર કરી દઈએ. મિત્રો, અહીંયા કેપ્ચા કોડ બીજા કમ્પ્લીટ ભર્યા પછી આપણે ઓટીપી મેળવો તેના ઉપર ક્લિક કરશું એટલે આપણને એક આવો પ્રોબ્લેમ જોવા મળશે. મિત્રો, આવો કેટલા ખેડૂત મિત્રોને આવો પ્રોબ્લેમ જોવા મળે છે? જે આ મિત્રોને પ્રોબ્લેમ આવો જોવા મળતો હોય તો વિડીયોને છેલ્લા સુધી જોજો, કારણ કે તેનું સોલ્યુશન આગળ આપણને જોવા મળશે વિડીયોની અંદર જ. તો મિત્રો, અહીંયા ઓપ્શન આપેલું છે, યોર મોબાઈલ નંબર ઇઝ ડુપ્લિકેટ ઓર અનવેલિડ, પ્લીઝ અપડેટ યોર મોબાઈલ નંબર. તો મિત્રો, અહીંયા તમે તમારો મિત્રો અહીંયા જે મોબાઈલ નંબર છે ત્યાં અહીંયા ખોટો બતાવવામાં આવે છે, અનવેલિડ છે. તો મિત્રો, અહીંયા તમારો એક જ ઓપ્શન જોવા મળશે કે પીએમ કિસાનનો મોબાઈલ નંબરને તમે અપડેટ કરો. તો મિત્રો, જે ખેડૂત મિત્રો પાસે પોતાનું એક જ સિમ કાર્ડ હોય તે મિત્રોને જે મોબાઈલ નંબર છે તેને અપડેટ કરવાની કોઈ જરૂર નથી. નહીંતર આપ મોબાઈલ નંબર બીજો હોય તો તમે તેને અપડેટ કરી શકો છો. તો મિત્રો, અહીંયા ઓકે આપશો ને એટલે આપણે જે ઓપ્શન જોવા મળશે મોબાઈલ નંબર અપડેટ કરો. તો મિત્રો, અહીંયા તમે જો અપડેટ કરવા માગતા હોય તો નોંધણી નંબર અથવા આધાર કાર્ડ નાખી કેપ્ચા કોડ નાખીને ઓટીપી ઉપર તમે તેનો મોબાઈલ નંબર બદલી શકો છો. મિત્રો, અહીંયા આપણને પ્રોબ્લેમ જોવા મળે છે ઘણા બધા કિસાન મિત્રોને, ખેડૂત મિત્રોને તેનું સ્ટેટસ ચેક કરી શકાતું નહીં હોય, કારણ કે આગળની પ્રોસેસ થતી જ નથી. તો મિત્રો, આપણે અહીંયા પીએમ કિસાનનું જે પર્સનલ જે ઓફિશિયલ જે એપ્લિકેશન છે તેને આપણે ઇન્સ્ટોલ કરી લઈશું. મિત્રો, એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવા માટે આપણે પ્લે સ્ટોરને ઓપન કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના કરીને આપણે સર્ચ કરશું એટલે આપણે પીએમ કિસાનનું જે પેજ છે તે આપણે એપ્લિકેશન છે તેને જોવા મળશે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો, આની એક ઓથોરિટી છે કે તેના અંદર જઈને આપણે સ્ક્રીનશોટ કે સ્ક્રીન રેકોર્ડિંગ કોઈ વસ્તુ આપણે કરી શકતા નથી. એટલે મિત્રો, અહીંયા જે પોસ્ટ અપલોડ કરેલી છે તેના વિશે આપણે અહીંયા થોડું તો મિત્રો, આપણે જ્યારે પણ લોગિન કરવા તમે જશો એટલે તમારે અહીંયા બેનિફિશરીનું જે ઓપ્શન છે લોગિન ટાઈપ ઉપર, તેને આપણે બેનિફિશરી સિલેક્ટ કરી જે આપણો રજિસ્ટર નંબર છે તેને અહીંયા એન્ટર કરી ઓટીપી નાખીને તમે મિત્રો લોગિન ઉપર ક્લિક કરશો એટલે આપણું અહીંયા સક્સેસફુલી લોગિન તમારું થઈ. લોગિન કર્યા પછી મિત્રો, અહીંયા આપણે ડેશબોર્ડનું જે ઓપ્શન છે આના ઉપર ક્લિક કરશો એટલે તમારી જે વિગતો છે પીએમ કિસાનની તે તમને ત્યાંથી જોવા મળશે.
મિત્રો અહીંયા ડેશબોર્ડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણું જે ખેડૂતનું નામ છે ખેડૂતનું નામ જોવા મળશે, જે પીએમ કિસાનમાં રજિસ્ટર મોબાઈલ નંબર પણ જોવા મળશે ને આપણું રજિસ્ટર આઈડી પણ જોવા મળશે ને આપણું એડ્રેસ જોવા મળશે. તેના પછી મિત્રો આપણે જે પીએમ કિસાનના પોર્ટલ ઉપર જોવા મળે છે આપણું સ્ટેટસ, મિત્રો એ જ રીતે અહીંયા આપણું સ્ટેટસ જોવા મળશે. લેન્ડ રેકોર્ડ સીડિંગ સ્ટેટસ છે, આધાર સીડિંગ વિથ બેંક એકાઉન્ટ છે સ્ટેટસ છે ને ઈ-કેવાયસી છે. તો મિત્રો અહીંયા જે સેમ પ્રોસેસ છે પીએમ કિસાનના પોર્ટલમાં, તે જ રીતે અહીંયા પીએમ કિસાનના જે એપ્લિકેશન ઉપર છે તમે ત્યાંથી જોઈ શકો છો. મિત્રો આવા જે પ્રશ્ન હોય તો મિત્રો આવો જે ખેડૂત મિત્રોનો પ્રશ્ન હશે તેનું સોલ્યુશન આપણે થઈ ગયું છે. તો મિત્રો જે લોકો પીએમ કિસાનના એપ્લિકેશન ઉપર જોવા ન માગતા હોય તે મિત્રોને ખાસ કે પોતાના મોબાઈલ નંબરને ત્યાંથી અપડેટ કરી લઈએ, તેથી આપણે પીએમ કિસાનના પોર્ટલ ઉપર તમારું સ્ટેટસ ત્યાંથી ચેક કરી શકશું. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આપણે નવા વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત.